નમસ્તે. આજે તારીખ 21/9/2021 મંગળવાર, વિષય ગણિત. આપણે આજે બાળકો ગણિતમાં 1 થી 10 તો અંક શીખી ગયા. આજે આપણે 11, 12 અને 13 એક 2 એકડા 11, એકડ વગર 12 અને એકડ વગર 13 અંક શીખવાનો છે અને 14 અને 15 તમારી જાતે તમારી નોટબુકમાં લખવાનો છે. તો ચાલો બધાનું ધ્યાન અહીંયા. આ કયો અંક છે? 2 એકડા 11. 2 એકડા 11. હવે આપણે તો ચિત્ર સાથેની ગણતરી કરતા શીખીશું. કેટલા બોલ છે ને આગળ આપણે ગણતરી કરીએ. ચલો બધા મારી સાથે ગણતરી કરો. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. કેટલા થયા બોલ બાળકો? 11 થયા. તો આપણે આ કેટલા અંક લખ્યા છે અહીંયા? 2 એકડા 11. હવે તમને 1 થી 10 તો આવડી જ ગયું છે. તો એકડ એક કેવી રીતે લખાય તો તમને ખબર હશે. તો આપણે એકડ એક 2 વાર લખીશું તો શું થશે બાળકો? 2 એકડા 11. ચલો હવે લખો બધા કે 2 એકડા 11. બધા બાળકોએ બોલી બોલીને લખવાનું છે. 2 એકડા 11. 2 એકડા 11. ત્યારબાદ એકડ બગડ 12. કયો અંક છે બાળકો? એકડ બગડ 12. હવે એની ચિત્ર સાથે ગણતરી કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. કેટલા થયા બાળકો? 12. તો એકડ બગડ 12. આવી રીતે 12 લખ્યું બાળકો. હવે આપણે અહીંયા આગળ ફૂલ પેજમાં લખવાનું છે. એકડ બગડ 12. ઘૂંટીને તમને ખબર પડી ગઈ કે એકડ બગડ 12 કેવી રીતે લખાય. ત્યારબાદ એકડ તગડ 13. આ કયો અંક છે બાળકો? એકડ તગડ 13. હવે એની ચિત્ર સાથે ગણતરી કરો. ચલો બધા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. કેટલા થયા બાળકો? એકડ તગડ 13 અંક. તો આપણે એને ઘૂંટીશું. એકડ તગડ 13. એવી જ રીતે લખો. ચલો એકડ તગડ 13. એકડ તગડ 13. આપણે શીખ્યા છે બાળકો 11, 12 અને 13. આવી જ રીતે તમારે એકડ ચોગડ 14 અને 15. અહીંયા આગળ હું તમને એક્ઝામ્પલ આપીને બતાવું છું કે અહીંયા મેં એકડ ચોગડ 14 લખ્યા છે અને અહીંયા આગળ એક બોલ વધારે કર્યો છે. તો આ એકડ ચોગડ 14. આવી જ રીતે તમારે એકડ ચોગડ 14 અને 15 બંને તમારી નોટબુકમાં લખવાનું છે. આવી રીતે અહીંયા આગળ તમે લખી શકો છો. હું તમને એક એક્ઝામ્પલ આપીને બતાવું છું. એકડ ચોગડ 14 અને એકડ પાછળ 15. આવી રીતે તમારે ફૂલ પેજ લખવાનું છે. એટલે 11 થી 15 તમારી નોટબુકમાં તમારે લખવાનું છે. આજનું આપણે HW છે CW મુજબ HW નોટબુક અને ચોપડીમાં બંનેમાં લખવાનું છે. બાય.